એક મિનિટની વાત, એક 28 વર્ષનો યુવાન એ બધી જગ્યાએથી નિષ્ફળતા પામેલો હતો. એટલે તેને એમ થાય છે કે ચાલો રાજકારણમાં જાઉં, અને તે ચૂંટણી લડે છે પણ હારે છે. આવી રીતે ઘણા વર્ષો સુધી લડે છે પણ હારે છે. થોડા વર્ષો પછી એને એવું નક્કી કરી આપ્યું કે આ મારી છેલ્લી ચૂંટણી છે, જો આમાં હું હારીશ ને તો ક્યારેય નહીં લડું. એટલે તે સમયે તેની સામે હરીફ પણ સામે એવા આવ્યા કે એવું લાગી રહ્યું હતું કે આ વર્ષે તો જીતી જ જઈશું. પણ સંજોગો વસાત ત્યારે પણ હારવાના સમાચાર આવે છે. ત્યારે ખૂબ ઉદાસ થઈ જાય છે અને પોતાની ઓફિસમાંથી બહાર જ્યારે ચાલવા નીકળે છે ત્યારે પાણી અને કીચડથી ખૂબ રોડ ભરાયેલા હતા. ત્યારે તે વ્યક્તિ તેમાં લપસી જાય છે, પડતા નથી. એટલે ત્યારે એને બોધ થઈ જાય છે કે બસ હું ચૂંટણીમાં ખાલી હાર્યો છું, નિષ્ફળ નથી થયો. હું પાછો પ્રયત્ન કરું તો હું જીતીશ. અને તે પોતે પ્રયત્ન કરે છે અને સારી રીતે જીતે છે. તે કોઈ બીજું નહીં પણ અમેરિકાના સૌથી લોકપ્રિય એવા અબ્રાહમ લિંકન હોય છે. એટલે બસ આપણે જીવનમાં જ્યારે નિષ્ફળ થાય ત્યારે એટલું વિચારવાનું કે હું લપસ્યો છું, પડ્યો નથી. થેન્ક યુ.